આ પરિણામોએ જે રીતે આ સરકારે ખેડૂતોને દિલ્હીમાં આવતા રોક્યા હતા, ખેડૂત આંદોલનને કેવી રીતે તોડી પાડવું, ખેડૂતો પોતાનો હક અધિકાર કેવી રીતે ન માગે, એના જે સતત પ્રયાસો હતા અને એની સામે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હોય કે ખેડૂતલક્ષી તમામ યોજનાઓમાં લાખો કરોડો રૂપિયા લૂંટી અને ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી જે હપ્તા ભેગા કરતા હતા અને સામે માત્ર 2000 રૂપિયાની કિસાન સન્માન નિધિ આપતા હતા, એમાં દેશ અને ગુજરાતના ખેડૂતોએ આ સરકારને જડબાતોડ જવાબ આપ્યો છે કે અમને તમે દિલ્હીમાં આવતા રોક્યા હતા એટલે અમે ભારતના ખેડૂતો તમને દિલ્હીમાં જતા હવે રોકીએ છીએ. અમને આ 2000 રૂપિયાની કિસાન સન્માન નિધિ નથી જોઈતી. અમારા હકના પાક વીમાના જે રૂપિયા કાયદેસર મળવા પાત્ર મળે છે જોઈએ છે. ખેડૂતોની યોજનાઓના જે લાભો મળે છે આ લાભો જોઈએ છે. અમારે ટેકાના ભાવે ખરીદી જે પ્રોપર થાય એની માટેની સુનિયોજિત યોજનાઓ બને એ યોજનાઓ જોઈએ છે. એટલે દેશ અને ગુજરાતના ખેડૂતોએ તમે પરિણામ જો ખાસ કરીને પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ જે આંદોલનમાં મુખ્ય વિસ્તાર હતો એ જ વિસ્તારમાં ભાજપને જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે આ ખેડૂતોનો જવાબ છે. અને ખેડૂતોએ જ એક મેસેજ દીધો છે કે અમે જો વાવી શકીએ છીએ તો અમે લડી પણ શકીએ છીએ.